ભારતમાં ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એના માટે જે આચારસંહિતા ઘડાય છે એમાં ખાસ કરીને રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 એની અંદર સ્પષ્ટ કાયદામાં જોગવાઈ કરી છે કલમ 8માં કે 2 વર્ષ કરતા વધુ સજા થાય તો એ આપોઆપ એ ધારાસભ્ય પદ અથવા તો સંસદ પદ એ રદ થયેલું ગણાય. એટલે સસ્પેન્શનની વાત નહીં, પરંતુ હવે એ ધારાસભ્ય તરીકે ગણાય જ નહીં, એ સીટ ખાલી ગણાય. હવે જે પ્રક્રિયાની જે વાત કરી એમાં લીગલ સેલ મારફત માનીએ આપણા અધ્યક્ષશ્રીને એની પ્રપોઝલ આવશે ત્યારે એ પ્રોસિજર પૂરી થશે. પણ કાયદામાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે, સાથે સાથે એ પણ જોગવાઈ છે કે જ્યાં સુધી બીજી કોર્ટમાંથી એટલે કે ઉપલી કોર્ટમાંથી રાહત ના મળે ત્યાં સુધી એ એનું ધારાસભ્ય પદ હવે રદ થયેલું ગણાય અને આગામી 6 વર્ષ સુધી એ કોઈ પણ પ્રકારની ચૂંટણી પણ લડી નહીં શકે. આ મુજબનું જે એક્ટ છે એ મુજબનો હવે અમલ થશે. 2 વર્ષની સજા થઈ ગઈ, જે ક્ષણે કોર્ટમાં આ સજા થાય, જજમેન્ટ આવે, એ ક્ષણેથી આપોઆપ ધારાસભ્ય પદથી મટી જાય છે. ખાલી ક્યારે પ્રોસિજર થશે એટલે આવી જશે. તો અત્યારે હવે ધારાસભ્યો આમ આદમી પાર્ટી ના રહે, આપને ખબર છે કોર્ટનો હુકમ સર્વોપરી છે. આમાં માનો કે કોર્ટમાં સ્ટે અથવા તો છે, આમાં એને સજા થઈ એટલે જેલમાં જવું ના પડે એના માટે એને સેન્ટેન્સની સામે સ્ટે મળી જાય તો પણ જ્યાં સુધી એને કન્વિક્શન સામે સ્ટે નહીં મળે ત્યાં સુધી આયરો આ અમલમાં રહેશે. એટલે હાલ ચૈતર વસાવા ધારાસભ્ય પદેથી ગેરલાયક ગણાય. જે ક્ષણે 2 વર્ષ કરતા વધુ સજા કોર્ટમાં થાય તે ક્ષણેથી આપોઆપ એ ધારાસભ્ય પદ મટી જાય.